ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. બીકોમ સેમેસ્ટર 1 સીસી કમ્યુનિકેશનની બિઝનેસની અંદર મિત્રો આપણે વાત કરી રહ્યા હતા 7 CS ઓફ બિઝનેસ લેટરની અંદર. આપણે ત્રીજા વિડીયોની અંદર આપણે આજે વાત કરવાની છે. અત્યાર સુધી આપણે જોઈ ગયા કે ક્લિયરિટી ઓર ધ ક્લિયર રાઇટિંગ, કન્સિયસનેસ, કોર્ટેસી, કન્સિડરેશન મીન્સ યુ એટીટ્યૂડ, એના પછી કરેક્ટનેસ જોઈ ગયા હતા. અને આજના વિડીયોની અંદર આપણે સ્ટાર્ટ કરવાનું છે એ છે કમ્પ્લીટનેસ. કમ્પ્લીટનેસ મીન્સ વિગતપૂર્ણતા. તો આપણા બિઝનેસ લેટરની અંદર જેવી રીતે કે જે ક્લિયર રાઇટિંગની વાત કરી, સંક્ષિપ્તતાની વાત કરી, બ્રીફમાં હોવું જોઈએ, શોર્ટમાં હોવું જોઈએ, કોર્ટેસી જે છે, જે વિવેકપૂર્ણ આપણે આપણી ભાષાનો જે ઉપયોગ કરીએ છીએ એ વ્યવસ્થિત હોવું જોઈએ, કન્સિડરેશન યુ એટીટ્યૂડથી વાત કરીએ મિત્રો. અમેરિકાની ભાષામાં આપણે એને કન્સિડરેશન યુ એટીટ્યૂડ કહીએ છીએ, બરાબર. કરેક્ટનેસ શુદ્ધતા પણ હોવી જોઈએ ભાષાની અંદર, આપણી લેંગ્વેજની અંદર. આપણે સ્પેલિંગ પછી ટેન્સીસ આ બધી જ બાબતો જે ધ્યાન રાખવાની બાબત હતી. હવે પછીનો જે 7 CSમાં નંબર 6 જે છે એ કમ્પ્લીટનેસ છે, એટલે કે વિગતપૂર્ણતા. વિગતપૂર્ણતા કમ્પ્લીટનેસ એટલે કે કોઈપણ બાબત જે છે આપણે ક્લિયર કરવાની વાત છે, કમ્પ્લીટ કરવાની વાત છે. જોઈએ pay attention here. Completeness. A business letter is considered complete when it presents all the essential idea. Number 2, it has objective only. Presenting all essential ideas means giving complete information to the readers and the convincing him to act according to the writer motivation. Thus an offer letter would give the complete description and of the goods, prices and term, but the completeness in information is not enough. A smart businessman also tries to influence the reader's action and make him act in his favor. To order the goods at once or to shine the reply paid mail order falls as in the case of the sales letter. Maintaining single objective means that the writer of the business letter should concrete on the one particular motive, different idea or the various kind of information imposed on one single letter disturbed the reader's attention. A business letter achieves completeness when it convey all the relevant information and when it is motivated by one single objective, convincing the customer to order the goods at once. રાઈટ. તો મિત્રો અહીંયા આગળ જે કમ્પ્લીટનેસ જે વિગતપૂર્ણતાની જે વાત કરી છે, રાઈટ, તો એ છે કે વિગતપૂર્ણતા જે છે એ મિત્રો બહુ મહત્ત્વની વાત છે. સચોટતા જે છે, વિગતપૂર્ણતા, કમ્પ્લીટનેસ. તો વાણિજ્યના પત્રમાં સંદેશાને સંક્ષિપ્ત બનાવવા જતાં જરૂરી વિગત રહી જાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વાણિજ્ય પત્ર જે છે અર્થસભર, સ્પષ્ટ અને મુદ્દાસર હોવો જોઈએ. જરૂરી વિગતો ખૂબ જ મુદ્દા રીતે સ્પષ્ટ વ્યક્ત થતી હોવી જોઈએ. અધૂરી વિગતોના કારણે પત્ર લંબાય છે, ત્વરિત પરિણામ પ્રાપ્ત થતું નથી. જે હેતુ સિદ્ધ કરવાનો છે તે લક્ષ્યમાં રાખી યોગ્ય વિગતોને સંક્ષિપ્ત રીતે મુદ્દાસર વ્યક્ત કરીને પત્રને પૂર્ણ બનાવવો જોઈએ, જેથી કરીને ધાર્યું પરિણામ આપણને મેળવી શકાય છે, બરાબર. તો આ જે હતી એ વાત બે પ્રકારે જે અહીંયા આપણે વાત કરી હતી કે પ્રેઝન્ટિંગ ધી ઓલ એસેન્શિયલ આઈડિયા. તો એ પ્રમાણે જે એની અસર જે છે એ વિગતપૂર્ણતા એ હોવી જોઈએ. અને એના પછીનો જે છે 7 CSમાં જે લાસ્ટ જે છે એ છે કોન્ક્રીટનેસ મીન્સ સચોટતા. એ સપ્લાયર હુ રિસીવ્ડ એ vague order cannot serve his customer promptly. A business letter should not be vague, it should be concrete and exact in its meaning and purpose. A business letter can be made concrete by the providing exact information, and vagueness lead to further correspondence. Concreteness is the key to successful business. We want some saris, this is vague, and we wish to order 16 the Banarasi silk sari, this is
ક્લિયર, બરાબર. અહીંયા આગળ જે ક્લિયરિટીની વાત કરી છે, સચોટતાની વાત કરી છે, એ ઉદાહરણ સાથે જે છે આપણને આપ્યું છે. અને આમાં જે છે સચોટતા, કરેક્ટનેસ જે છે વાણિજ્યના પત્રમાં, એટલે કે પત્ર લેખકે જે કોઈ પણ માહિતી આપવી હોય તે ખૂબ જ સ્પષ્ટ, અર્ધસઘન અને હેતુપૂર્ણ હોવી જોઈએ. સચોટ માહિતી પત્ર વાચકને સ્પષ્ટ અને સચોટ ખ્યાલ આપી શકે છે. અસ્પષ્ટતા પત્ર વ્યવહાર લંબાવે છે અને યોગ્ય પરિણામ મેળવી શકતું નથી. માટે અહીંયા આગળ મિત્રો કરેક્ટનેસ એ જરૂરી છે, બરાબર. એના પછી તો મિત્રો કેટલાક બીજા પણ 2-3 જે છે જે આપણા 7 CS આપણે લખવાના નથી, પણ હું તમને કહી દઉં એટલે ક્યાંક તમને ફ્યુચરમાં પણ કામ લાગે. તો આ જે 7 CS જે વાત કરી, અગેન હું તમને હાઇલાઇટિંગ કરાવી દઉં છું કે ક્લિયરિટી ઓર ધ ક્લિયર રાઇટિંગ. એના પછી નંબર 2 કોન્શિયસનેસ, courtesy, consideration or the your attitude, correctness and completeness, and last one is concreteness. એના પછી જે છે નંબર 8 એ આપણે લખવાનો નથી, પણ મિત્રો સમજી લઈએ કે ક્યાંક આપણને ફ્યુચરમાં હેલ્પફુલ થાય, કેમ કે આ પણ જરૂરી છે બિઝનેસ લેટરની અંદર, રાઈટ. સિમ્પ્લિસિટી, સાદાઈ જે છે. રેટોરિક does not help much in oratory, nor does it help it commercial correspondence, and it is simplicity that appeals to modern man. People now prefers and they appreciate a straightforward style of writing. In a business letter, simplicity of style can be achieved by using short sentence and short paragraphs and the active voice, right. Uses of the passive voice should be avoid to achieve the simplicity and directness as shown below. મિત્રો અહીંયા આગળ આપણી જે લખવાની ભાષા જે છે, સિમ્પ્લિસિટી જે છે એકદમ સિમ્પલ ભાષામાં હોવી જોઈએ, જેવી રીતે કે પેસિવ ઇનડાયરેક્ટ એન્ડ એક્ટિવ ડાયરેક્ટ. આપણે આ રીતે લખતા હોઈએ છીએ કે ધ ફોલોઈંગ આઇટમ્સ મે પ્લીઝ બી સેન્ટ એઝ સૂન એઝ, બરાબર, કે જે આપેલી જે છે એ આઇટમ તમે અમને સેન્ડ કરો. એની જગ્યાએ આપણે એઝ સૂન એઝ પોસિબલ, પ્લીઝ સેન્ડ ધ ફોલોઈંગ આઇટમ એઝ સૂન એઝ પોસિબલ. તો આપણે જે ડાયરેક્ટ મેથડમાં જે વાત કરીએ છીએ એનું આપણે પેસિવ બનાવીને બોલતા નથી, પણ ડાયરેક્ટમાં જો વાત પતી જતી હોય તો આપણે પેસિવમાં એટલું કોમ્પ્લિકેશન એટલે કે ગૂંચવાડામાં જવાની જરૂર નથી. એટલે આપણી ભાષા કેવી બની જાય કે એકદમ સિમ્પલ, રાઈટ. આગળ જોઈએ. બટ ઇન અ સર્ટેન કેસ વેન ટેક ઇટ ધ રિક્વાયર પેસિવ વોઇસ શુડ બી યુઝ, બરાબર. પણ કેટલાક કેસીસની અંદર કેવું છે કે પેસિવ રીતે બોલવું એ અસરકારક હોય છે. યુ ડીડ નોટ ઇન્ક્લોઝ ધ ચેક ફોર 600 રૂપીઝ વિથ યોર ઓર્ડર. એની જગ્યાએ આપણે પેસિવમાં આ રીતે લખીએ છીએ કે ચેક ફોર 600 રૂપીઝ વોઝ નોટ ઇન્ક્લુઝ વિથ યોર ઓર્ડર, બરાબર, કે એની પાછળ તમે ઇન્ક્લોઝ કરેલો નથી. તો એ રીતે પણ આપણે લખી શકીએ છીએ અને બોલી શકીએ છીએ. અગેન મિત્રો હું તમને કહી દઉં કે સિમ્પ્લિસિટી જે છે એમાં રેટોરિકનો આપણે ઉપયોગ કરવાની જરૂર નથી, બરાબર. કોમર્શિયલ જે કોરસ્પોન્ડન્સ જે છે આ સિમ્પ્લિસિટી જે અપીલ ટુ ધ મોડર્ન મેન, બરાબર, અને એ જ અત્યારના લોકોને એક આકર્ષિત કરે છે સિમ્પ્લિસિટી. પીપલ નાવ પ્રિફર્સ ટુ એપ્રિશિએટ ધ સ્ટેન્ડ ફોરવર્ડ ઓર ધ રાઇટિંગ, બરાબર. એન્ડ બિઝનેસ લેટરની જે વાત કરી હતી અહીંયા સિમ્પ્લિસિટી સ્ટાઇલ જે વાત કરી છે એમાં ઇનડાયરેક્ટ નહીં પણ આપણે ડાયરેક્ટ મેથડની ઉપયોગ કરી છે. કેટલીક એવી બાબત હશે કે જેની અંદર આપણે પેસિવ પોલાઇટલી આપણે બોલી શકીએ છીએ. ચલો એના પછી જે છે ઇન્ડિવિડ્યુઆલિટી, બરાબર. તો સિમ્પ્લિસિટીની જે વાત કરી છે મિત્રો અહીંયા આગળ સાદાઈની, બરાબર, તો એ વાણિજ્ય પત્ર જે છે ખૂબ સાદી અને સરળ ભાષામાં લખવો જોઈએ. આલંકારિક ભાષામાં લખાયેલા પત્રો જે છે તત્વજ્ઞાનના ડહોળતા લાંબા લચક એક વાદ વિવાદો ઉત્પન્ન કરે છે. વિદ્યતા ભર્યા ભારેખમ પત્રો વાણિજ્ય ક્ષેત્રે અસ્વીકાર્ય છે. માટે એ બિઝનેસ લેટર શુડ બી રિટન ઇન સચ અ સિમ્પલ એન્ડ ધ લ્યુસિડ લેંગ્વેજ દેટ એન્ડ ધી ઓર્ડિનરી મેન શુડ અન્ડરસ્ટુડ એટ ધ ફર્સ્ટ રીડિંગ. સામાન્ય માનવી જે પણ એક જ વાતને વાણિજ્ય પત્ર સમજી શકે તેવી સરળ અને પ્રવાહી ભાષામાં લખાયેલો હોવો જોઈએ. ઇટ શુડ બી નેસેસરી. અને આધુનિક વાણિજ્ય ક્ષેત્રે પત્ર વ્યવહારમાં નિખાલસ અને મૈત્રીપૂર્ણ બોલચાલની ભાષામાં વપરાય છે. માટે આપણો જે છે લેટર એ સિમ્પ્લિસિટી સ્ટાઇલમાં લખાયેલો હોવો જોઈએ. હવે એના પછીની જે વાત કરીએ ઇન્ડિવિડ્યુઆલિટી મીન્સ મૌલિકતા કે આગવાપણું. ધ્યાન આપો, અહીંયા શું કહેવા માગે છે કે
આના પછી મિત્રો એક લાસ્ટ જે છે જે 7 CS માં જ આવે છે, પણ એ એક તમે કોર્ટેસી કે કોઈ પણ એક છોડી અને એ પણ તમે લખી શકો છો. એ છે ચીયરફુલનેસ. એની આપણે વાત કરીશું હમણાં, બરાબર. જે સંક્ષિપ્તતાની એ ખાસ જરૂરી છે, બ્રેવિટી. આપણે અત્યારે વાત કરવાની છે ઇન્ડિવિજ્યુઆલિટીની. અવોઇડિંગ ધ બિઝનેસ જાર્ગન. The writer achieved individuality in a business writing by using conversational language instead of the stereotyped phrases. In the modern business world, phrase expression and day-to-day language have become the fashionable, and even essential old type phrases are not used nowadays. Business jargons belong to the age of the quill pen. It has no place in the age of the computer. There was a time when businessmen used the difficult and the figurative language. For example, we await your favor for we await your letter. By avoiding the old business jargons and writing phrase language, one can attain individuality of the style in writing business letter. For example, business jargons we have not been favored with an answer. મોડર્ન સ્ટાઇલ જે છે, વી હેવ નોટ રિસીવ યોર આન્સર. આપણે સિમ્પલ ભાષામાં આ રીતે મોડર્ન સ્ટાઇલમાં વાત કરીએ છીએ. એવી જ રીતે બિઝનેસ જાર્ગનની અંદર આપણે વાત કરીએ છીએ કે વી બેક ટુ ઇન્ફોર્મ યોર ધેટ યુ વિલ બી ઇન્ટરેસ્ટેડ ટુ લર્ન ધેટ, બરાબર. ઓલ અવર રિમાઇન્ડર્સ હેવ મેટ વિથ નો રિસ્પોન્ડ. યોર સાયલેન્સ સરપ્રાઇઝ અસ. અહીંયા આપણે એમ લખીએ કે થેન્કિંગ યુ, we beg to remain your faithfully XYZ and thank you yours faithfully. તો આ સિમ્પલી મોડર્ન સ્ટાઇલ જે છે એ સિમ્પલ ભાષામાં છે, ઇન્ડિવિજ્યુઅલ રીતે આપણે લખી શકીએ છીએ, બરાબર. તો મિત્રો આ જે વાત કરી એ છે ઇન્ડિવિજ્યુઆલિટી. ભૂતકાળમાં જ્યારે અંગ્રેજો એ વ્યાપારી આલમના ધુરંધરો હતા, જ્યારે એક પ્રકારનું વ્યાપારી અંગ્રેજી એટલે કે બિઝનેસ જાર્ગન વપરાતું હતું, અને આ ભાષામાં યથાવત શબ્દો અને શબ્દ સમૂહનો નિરર્થક ઉપયોગ થતો, અને આ ભાષા અતિશયોક્તિભરી હતી, ગુલામી માનસ વ્યક્ત કરતી, યંત્રવત હતી. અમેરિકનો વ્યાપારિક ક્ષેત્રમાં પ્રવેશ્યા, બરાબર. અમેરિકનો જ્યારે વ્યાપારમાં પ્રવેશે, જ્યારે એમણે સ્ટાર્ટ કર્યો બિઝનેસ, તેમણે આ ભાષાનો ત્યાગ કરી અને રોજબરોજની સાદી બોલચાલ ભાષાનો વ્યાપારી પત્રોમાં ઉપયોગ કરવા માંડ્યો અને વ્યાપારનો વિકાસ બનાવ્યો, બરાબર. આધુનિક વ્યાપારિક ક્ષેત્રે જે ફક્ત શુદ્ધ અને સાદી અંગ્રેજી ભાષા જ વપરાય છે. વી વિશ ટુ અકનોલેજ ટુ રેસિપન્ટ ઓફ યોર એસ્ટીમ્ડ ફેવર બિઝનેસ જાર્ગન. વી હેવ રિસીવ્ડ યોર લેટર મોડર્ન સ્ટાઇલ. થેન્ક યુ ફોર યોર ઓર્ડર. રાઇટ. અસરકારક વાણિજ્ય પત્ર લખવા માટે ઉપરયુક્ત જે લાક્ષણિકતાઓને ધ્યાનમાં રાખવી જરૂરી છે. મુદ્દાસર તર્કબદ્ધ રીતે સારી અને સરળ ભાષામાં લખાયેલ વાણિજ્ય પત્ર જે છે, રાઇટ, એ લખનાર પેઢીની પ્રતિષ્ઠામાં પણ વધારો કરે છે, વ્યાપારનો વિકાસ સાધી શકે છે, ફરિયાદ પત્રોના જવાબમાં ખાસ ઉપયોગી છે, ગ્રાહકોનો વિશ્વાસ સંપાદન કરવા માટે તેમને થયેલા નુકસાનને અવગડ વગેરે બદલ તેની માફી માગવામાં આવે છે, નકારાત્મક શબ્દોનો ઉપયોગ ટાળવામાં તથા આનંદનું વાતાવરણને નવો વિશ્વાસ પેદા કરવા માટે આ આગવાપણું જે છે, મૌલિકતા જે ઇન્ડિવિજ્યુઆલિટી છે, એ ખાસ અગત્યનો ભાગ ભજવે છે, બરાબર. હવે એ બે બાબતો પણ મુખ્ય હતી, મેં તમને જે વાત કરી. હવે એના પછી જે લાસ્ટ જે છે, રાઈટ, એ ચીયરફુલનેસ જે છે, ધ પોઝિટિવ ટૂન, એની આપણે પણ વાત કરી નાખીએ છીએ મિત્રો. એટલે આપણને તમને ક્યાંક આ પણ મુદ્દો તમારે લખવો હોય તો તમે એક્ઝામની અંદર લખી શકો છો, બરાબર છે. એ જે છે નંબર 10 જે છે, બરાબર. હા, ચલો મિત્રો, એ તમારે એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી એટલે એની વાત આપણે કરવી નથી. હું તમને આ ઇન્ડિવિજ્યુઆલિટીની અંદર અવોઇડિંગ યુઝિંગ ઓલ્ડ ફેશન જાર્ગન વર્ડ એન્ડ ઇન્સ્ટેડ યુઝ ધીસ શોર્ટ સિમ્પલ વર્ડ, બરાબર. જે પહેલાંની ભાષામાં, જે અંગ્રેજોની ભાષામાં જે લખાયેલું છે ને અત્યારે મોડર્ન સ્ટાઇલમાં આપણે જે લખીએ છીએ એમાં ઘણો તફાવત હોય છે. તો આ બાબતોને આપણે અવોઇડ કરી અને આને ઉપયોગમાં લેવાની છે. નંબર 1, વિથ ધ મિનિમમ ઓફ ધ ડિલે, એની જગ્યાએ આપણે શું લખી શકીએ? ક્વિકલી સૂન. વિથ ધ રિઝલ્ટ ધેટ, સો ધેટ, ઇન ધ ઇવેન્ટ ધેટ, એની જગ્યાએ આપણે શુડ ઇફ લખીએ છીએ. વર્થ માટે વેલ્યુએટ એટ, વર્થ. એક્ટ ઓન માટે ટેક એક્શન ઓન.
एक्ट ऑन, है ना. इन ए शॉर्ट सप्लाई, रेयर. द वे इन विच, हाउ. मेक अलाउंस फॉर, अलाउ फॉर. इट हैड बीन સ્ટેટેડ, સ્ટેન્ડ, એઝ સ્ટેટ. તો મિત્રો આ બધી બાબત જે છે એ શું છે, સિમ્પ્લિસિટી બતાવે છે. અવોઇડિંગ જે છે પહેલાંની ભાષાને અવોઇડ કરીને એક નવી ભાષાને વેગ આપવાની વાત છે. મિત્રો બધી જ બાબતો જે છે આપણે વાંચીને સંભળાવતા નથી, પણ હું તમને બતાવી દઉં છું, તમે નોટ ડાઉન કરી લેશો. હા, આ રીતે તમને બતાવવાનું ટ્રાય કરીશ. વિડીયોને સ્ટોપ કરીને પણ લખી શકો છો મિત્રો તમે. તો મિત્રો આપણે આ ટૉપિક જે છે 7 સ્ટેપ્સ ઓફ બિઝનેસ લીડર એ આપણે અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ. અને હવે પછીના વિડીયોની અંદર આપણે યુનિટ 4માં જ એક લેઆઉટ ઓફ ધ બિઝનેસ લીડર, ઇરેગ્યુલર પાર્ટ્સ અથવા તો ઓકેઝનલ પાર્ટની આપણે વાત કરીશું, બરાબર. અને પછી આપણા સિલેબસમાં એક યુનિટ 1 બાકી રહે છે કે એની અંદર કલર્સ ઓફ લાઈફ, એમાં શોર્ટ સ્ટોરી આવશે, એ આપણે વાત કરીશું, બરાબર. તો હજુ આપણે 10-12 વિડીયોની જરૂર પડશે. થેન્ક યુ, આટલા સુધી રાખીએ છીએ મિત્રો. થેન્ક યુ.